નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગયા વર્ષે ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજથી એક હાથી ભડકતા ભારે નાસભાગ મચી હતી. મહા મહેનતે હાથી કાબૂમાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાનું આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થતા તમામ 18 હાથી અને તેની આસપાસની ગતિવિધિ ઉપર નજર રહી શકે તે માટે તમામ ઉપર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરાયો છે. તદુપરાંત હાથીની આસપાસ થતો ઘોંઘાટ કેટલો છે તે જાણવા માટે ડેસિબલ મીટર પણ લગાવવાનો નિર્ણય કરાયો છે. રથયાત્રા દરમિયાન તમામ 18 હાથીની મૂવમેન્ટ ઉપર કંટ્રોલ રૂમથી નજર રખાશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તો યોગ્ય રીતે દર્શન કરી શકે તેને લઈને અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા રૂટ ઉપર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે ભાજપના નેતાઓએ રૂટ ઉપર રોડ, ભયજનક મકાનો અને નાની મોટી વ્યવસ્થા અંગે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સૂચના આપી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલા આયોજન મુજબ દરેક હાથી ઉપર એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવશે. આ કેમેરા હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈ શંકાસ્પદ સ્થિતિ ઉપર સતત નજર રાખશે. કેમેરામાંથી મળતા દ્રશ્યો કંટ્રોલ રૂમ સુધી પહોંચશે જેથી કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે. તદુપરાંત તમામ હાથી ઉપર ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. આ સાધન હાથીની આસપાસના અવાજની તીવ્રતા માપશે. જો અવાજ નિર્ધારિત મર્યાદાથી વધુ હશે તો પોલીસ અને આયોજકોને તાત્કાલિક જાણ થશે જેથી ડીજે, બેન્ડ કે અન્ય ઘોંઘાટ બંધ કરાવી શકાય. ગત વર્ષે વધુ પડતા અવાજના કારણે હાથી ભડકવાની ઘટના સામે આવી હતી. તે ઘટનામાંથી બોધપાઠ લઈને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે.